જય શ્રી સ્વામિનારાયણ. તો અત્યારે અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પોખરા શહેરના અન્ય જે દર્શનીય સ્થાનો છે ત્યાં. તો તમે જોઈ શકો છો કે પગથિયા ઉતરી અને બોટમાં બેસી અને આ તીર્થના દર્શન કરવા જવાનું છે. જે તીર્થનું નામ છે તાલ વારાહી મંદિર. ત્યાંના લોકો તાલ બારાહી તરીકે ઓળખે છે. તો તાલ કહેતા તળાવ અને બારાહ કહેતા ભગવાન વરાહ નારાયણનું સ્વરૂપ. તો આ તાલ બારાહી મંદિરની અંદર આશ્ચર્ય એ છે કે ભગવાન વરાહ નારાયણ નથી, પણ વરાહ નારાયણના સ્વરૂપમાં મા દુર્ગા દેવી બિરાજમાન છે. અને બહુ સરસ મજાનો કુદરતી સૌંદર્ય અને કુદરતનો નજારો છે. ચારેય બાજુ લગભગ 30-35 ફૂટની ઊંડાઈવાળું જળ ભરેલું છે અને એની વચ્ચે સરસ મજાનું મંદિર છે. એટલે હોડકામાં બેસી બોટમાં બેસી અને જવાનું હોય. એક વ્યક્તિની 100 રૂપિયા ટિકિટ છે. પણ આમ જો જોઈએ તો જે કુદરત પ્રેમી હોય એને જિંદગીમાં એક વખત આ જગ્યાએ જવા જેવું તો ખરું જ. તો ટિકિટ માટે બધાય લાઇનમાં ઊભા છે અને ત્યાર પછી બોટમાં બેસી અને આ મંદિરે જવાનું છે. તમે જોઈ રહ્યા છો બિલકુલ ખુલ્લા હોડકા છે અને કેપેસિટી પ્રમાણે એટલા વ્યક્તિઓને બેસાડે છે. બહુ સરસ રીતે આપણે ઇઝીલી બેસી શકીએ એવી વ્યવસ્થા છે. પહેલાં હોડકા જેવા હોડકાઓ નથી. તો અમે એ હોડકાઓના માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે ચારેય બાજુ એકદમ સરસ મજાની લીલી વનરાઈઓથી ઘેરાયેલા પર્વતો છે. ક્યાંય પર્વત જેવું દેખાય નહીં, એકલી વનરાઈઓ જ દેખાઈ રહી છે. તો એ ચારેય બાજુની વનરાઈઓની વચ્ચે જ્યારે આવું સરસ મજાનું તળાવ છે તો એમાં બોટિંગ કરતાં કરતાં અમે આગળ જઈ રહ્યા છીએ. નાના છોકરાઓને તો આવું વસ્તુ વધારે ગમે એટલે એ તો આ બધું જોઈ અને વધારે ખુશ થઈ ગયા. અને ખાસ કરીને તો એમને જ લઈ જવા માટે અમે આ પ્રોગ્રામ કરેલો. તો અલગ અલગ બોટની અંદર અલગ અલગ ગણતરી પ્રમાણે 10-15 જે રીતે બેસાડતા હોય એ રીતે બેસી અને બધા જ બોટને ચાલતા કર્યા છે અને અમે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો આમ તમે જુઓ તો જ્યારે વાતાવરણ બગડે અથવા તો કંઈક ભયંકર વાયુ વગેરે ફૂંકાવા માંડે ત્યારે આ જે બોટની વ્યવસ્થા છે એ ખોરવાઈ જતી હોય છે. એટલે ત્યારે બોટ ઉપડતા નથી. પણ અત્યારે સારું વાતાવરણ હતું. આમ જોઈએ તો સાંજ પણ પડવા આવેલી હતી એટલે અમે ગયા તો ખરા, પણ અમુક બોટ છે છેક પહોંચ્યા અને 1-2 જે હોડકા છે એ વચ્ચે અધવચ્ચે જ્યાં પહોંચ્યા તો એ વખતે ભયંકર વાવાઝોડું ત્યાં ઉપડેલું. અને ત્યાંથી જ એવી સૂચના આપવામાં આવેલી કે જ્યાં બોટ હોય ત્યાંને ત્યાં જે સ્થિર રહે એને જળમાં આગળ ચલાવવા કે લઈ જવા નહીં. અને ખરેખર હમણાં તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એવો ભયંકર વાયુ ફૂંકાવા માંડેલો, જબરજસ્ત વાવાઝોડું. અમારે તો બધા ડરી ગયા, પણ ત્યાંના લોકો તો કાયમને માટે ટેવાયેલા હોય એટલે એ લોકોને કાંઈ ખાસ બહુ વાંધો આવ્યો નહીં. અને એ વાવાઝોડાની વચ્ચે અમે ત્યાં ગયા અને ત્યાં ઉતરી અને અમે દર્શન કર્યા. તો ભગવાન વારાહ નારાયણનું સ્વરૂપ હોય તો એવા જ સ્વરૂપની અંદર દુર્ગાદેવી બિરાજમાન છે. અને આમ તો ત્યાં થોડું રિનોવેશનનું કામ પણ ચાલી રહ્યું છે. એટલે અમે દર્શન કરી અને આજુબાજુનો નજારો જોવા લાગ્યા. વાણ ઉપડે એવું નહોતું કારણ કે વાવાઝોડું ભયંકર હતું. અને પછી તો એવું થયું કે ત્યાં બેસી અને વાવાઝોડું શાંત થાય એના માટે અમે ગોપાળાનંદ સ્વામીનો પરચો વગેરે સ્તુતિ પ્રાર્થના વગેરે કરવા લાગ્યા અને બેસી અને ત્યાં ભજન કર્યું. આછો વરસાદ પણ ત્યાં શરૂ થઈ ગયેલો એટલે ઘણી વાર સુધી ત્યાં બેઠા. અને આમ સાંજ પડવા આવેલી એટલે બધાને થોડો ડર પણ હતો કે ક્ષેમકુશળ વાવાઝોડું બંધ થાય તો અજવાળું છે ત્યાં આપણે જે રીતે આવ્યા છીએ એવી જ રીતે સામા કિનારે પહોંચી જઈએ. એટલે ભગવાનને પ્રાર્થના કરી, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને યાદ કર્યા. થોડી વારમાં શાંત એકદમ વાતાવરણ જ્યારે થઈ ગયું ત્યારે પાછા બધાએ વાણમાં બેસી અને ત્યાંથી નીકળ્યા. તો એ બધા જ દર્શન હવે તમને થનારા છે એટલે આ દ્રશ્યોને જોતા જાજો અને દર્શન કરજો. ખાસ કરીને કુદરતી જે નજારો છે હૃદયની અંદર પરમ શાંતિ થાય ને એમાંય કુદરત પ્રેમીઓને તો ત્યાંથી ખસવાનું જ મન ન થાય. એકદમ નિર્મળ જેનું
જળ છે, અને ચારેય બાજુ નજર નાખીએ તો જંગલ અને પાણી અને પર્વત સિવાય કાંઈ દેખાય નહીં. તો એવો સુંદર મજાનો જે આ નજારો છે, તો એના અમે દર્શન કર્યા. તો આ પોખરા શહેરનું અતિ દર્શનીય સ્થાન હતું તાલ વારાહી મંદિર. તમે ભગવાનના વરાહ અવતારથી તો કદાચ પરિચિત હશો જ. જે હિરણાક્ષને મારવા માટે ભગવાને વારાહ સ્વરૂપને ધારણ કરેલું, અને પોતાની જે દાઢ એના ઉપર જે ધરતીના ગોળાને હિરણાક્ષ રસાતળમાં લઈ ગયેલો, તો એ હિરણાક્ષનો વધ કરી અને એ ધરતીના ગોળાને લાવી અને નિજ સ્થાને ભગવાને સ્થાપેલો. શુકરના જેવું સ્વરૂપ ભગવાને દુનિયાના હિતને માટે ધારણ કરેલું. તો અહીંયા જે દુર્ગાદેવી બિરાજે છે, તો એનું સ્વરૂપ પણ ખરેખર એવું જ દેખાય, આપણને વરાહનારાયણ હોય એવું જ લાગે. અને એટલા માટે જ એનું નામ તાલ બારાહી મંદિર પાડવામાં આવ્યું. તાલ કહેતા તળાવ, તો તળાવની વચ્ચે આ મંદિર આવેલું છે. અને ચારેય બાજુથી વૃક્ષની ઘટાવણ ડાળીઓ છે એ તળાવની અંદર બિલકુલ ઝૂકી ગયેલી છે. તો આ સરસ મજાના સ્થાનના અમે બધાએ દર્શન કર્યા. તમે પણ એનો નજારો નિહાળતા નિહાળતા જરૂરથી દર્શન કરજો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.
ચતુર લોભાણી તારી ચાલ મારે, ચતુર લોભાણી તારી ચાલ મારે, શ્યામ સલુણા સોહામણા રે, શ્યામ સલુણા સોહામણા રે, મતવાલા મગરૂર રે, મતવાલા મગરૂર રે, ચતુર લોભાણી તારે ચાલ મારે, 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 ચતુર લોભાણી તારે ચાલ મારે. મોહી છું મારી કલડી, મોહી છું મારી કલડી, મોહી છું મારી કલડી, ગિરધરજી ગમ્યા રે. મોહી છું મારી કલડી, મોહી છું મારી કલડી, મોહી છું મારી કલડી, ગિરધરજી ગમ્યા રે. મુખનો મરકલડો મીઠો, તે તું જાણે છેડે દીઠો. 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 મોહી છું મારી કલડી, મોહી છું મારી કલડી, મોહી છું મારી કલડી, ગિરધરજી ગમ્યા રે. મોહનજી મોહની છાની, ઘર ઝાલ્યું છે લગમાની. મોહનજી મોહની છાની, ઘર ઝાલ્યું છે લગમાની. મોહનજી મોહની છાની, ઘર ઝાલ્યું છે લગમાની. મોહી છું, મોહી છું મારી કલડી, મોહી છું મારી કલડી, મોહી છું મારી કલડી, ગિરધરજી ગમ્યા ગલડી. અતિ અપાય અંગે વરતે પેઠીને વિષ
પછી